સહાજ ન્યૂઝ. કેશોદમાં પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ગુરબાઈ માનું પૂજન અને સત્યનારાયણ ભગવાનની કથાનો ધાર્મિક માહોલ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું પ્રિયા. પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે કેશોદ શહેરના વિવિધ વિસ્તારો અને મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવતા આ માસ દરમિયાન ભક્તો પૂજા, પાઠ, કથા, દાન અને વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો દ્વારા આધ્યાત્મિક લાભ પ્રાપ્ત કરતા હોય છે. ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવતા પુરુષોત્તમ માસમાં ભક્તિ, સદાચાર અને સેવાભાવનું વિશેષ મહત્વ રહેલું છે. આ અનુસંધાને કેશોદના જગન્નાથ વિસ્તારમાં બહેનો દ્વારા ગુરબાઈ માનું પૂજન તેમજ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી ભક્તિભાવ સાથે ગુરબાઈ માનું પૂજન કર્યું હતું. સત્યનારાયણ ભગવાનની કથા દરમિયાન સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. શ્રદ્ધાળુઓએ ભાવપૂર્વક કથા શ્રવણનો લાભ લીધો હતો. ત્યારબાદ બહેનો દ્વારા આરતી અને પૂજન વિધિ આનંદ અને ઉત્સાહપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મહિલાઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. અંતે પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો અને પવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન આવા ધાર્મિક આયોજનોમાં જોડાઈ આધ્યાત્મિક લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ ન્યૂઝ, કેશોદ. બેઠા પુરુષોત્તમ માટે બેઠા ગોરમાં ઓદવરાય માધવરાય ત્રિકમરાય પુરાણ પુરુષોત્તમરાય શુક્રાય. જય જલારામ, જય સિયારામ. મારું નામ નેહાબેન પલાણ છે. આજ રોજ પુરુષોત્તમ માસ નિમિત્તે અમે લોકોએ જાગનાથ ગ્રુપ મહિલા મંડળ દ્વારા સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે રોજ 10 થી 11 ગોરમાનું પણ પૂજન કરીએ છીએ. સત્યનારાયણ ભગવાનની જય. જય જલારામ. મારું નામ છે દિવ્યા કેયુર દેવાણી. અમે અહીંયા જાગનાથ 2 માં રહેવાસી છીએ અને અમે અહીંયા કાઠા ગોરમાનું પૂજન કરીએ છીએ. પુરુષોત્તમ માસ દરમિયાન આ પૂજન અમે અહીંયા કરીએ છીએ અને આજ રોજ અમે અહીંયા સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન પણ રાખેલું છે, જે ગોપી મંડળ દ્વારા મહિલા મંડળનું કરવામાં આવેલું છે. અહીંયા અમે લોકો ભાવથી અને પૂજાથી ગોરમાનું અને સત્યનારાયણ દેવની પૂજા કરીએ છીએ અને પુરુષોત્તમ માસ દરમિયાન અમે ઘણા બધા આયોજન પણ કરવાના છીએ, જેમ કે સ્નાન કરવા જવું, વન ભોજન કરવા જવું. જય શ્રી કૃષ્ણ.